નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રાસબિહારી બોસની। 25 મે 1886માં પરલા બિગાતી જી હુગલી, પશ્ચિમ બંગાળ। 21 જાન્યુઆરી 1945 ટોક્યો, જાપાન એમની પૂજા કરવાની હતી। તેઓ વિસરાઈ ગયા। તે સમયે લોર્ડ હાર્કિંગ ભારતના ગવર્નર જનરલ હતા। તે સમયે ગવર્નર જનરલનો દરજ્જો આજના વડાપ્રધાન જેવો જ હતો। લોર્ડ હાર્કિંગની હત્યા કરવાની સૌથી હિંમતવાન યોજના ઘડનાર ક્રાંતિકારી રાસબિહારી બોઝ હતા। ડિસેમ્બર 1912માં અંગ્રેજોએ નવી દિલ્હીમાં રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાની ઉજવણી માટે એક સમારોહનું આયોજન કર્યું હતું। બોઝ તેમના સાથી બસંતકુમાર બિવાસ સાથે સમારોહમાં હાજરી આપી હતી। લોર્ડ હાર્કિંગ 500 ગણેશધારી અને 2500 બિનવર્દીવાળા પોલીસ કર્મીઓ સાથે શોભાયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા હતા। બિશ્વાસો લોર્ડ હાર્કિંગ પર બોમ્બ ફેંક્યો। એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેના કારણે વ્યાપક અરાજકતા ફેલાઈ ગઈ। બૂમ પડી, હાર્ડિંગ માર્યો ગયો, પરંતુ મહાવત અને હાથી માર્યા ગયા। બોમ્બથી હાર્કિંગ ઘાયલ થયો, પણ માર્યો ન ગયો। વાઇસરોયની હત્યા કરવાની યોજના નિષ્ફળ ગઈ, છતાં બ્રિટિશ શાસન હચમચી ગયું। બ્રિટિશ સરકારે ક્રાંતિકારીઓ પર પોતાની પકડ મજબૂત કરવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ આ વખતે પણ રાસબિહારી છટકી જવામાં સફળ રહ્યા। આ ઘટનાને દિલ્હી કાવતરું તરીકે ઓળખવામાં આવે છે। પાછળથી તેમના ઘણા સાથીઓને પકડીને ફાંસી આપવામાં આવી। તે સમયે રાસબિહારી બોઝ પર 75,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ રાસબિહારી બોઝ કોઈક રીતે 1915માં જાપાન પહોંચી ગયા। જ્યારે અંગ્રેજોને ખબર પડી કે રાસબિહારી બોઝ જાપાનમાં છે, ત્યારે તેઓએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું, પરંતુ જાપાનના લોકો અને સ્થાનિક નેતાઓની મદદથી તેઓ ટાળતા રહ્યા અને ક્રાંતિનું રણશીંગું વગાડતા રહ્યા। તેમણે એક જાપાની મહિલા તોશિકો સાથે લગ્ન કર્યા, જે ઘણીવાર તેમને ખોરાક અને અન્ય સહાય પૂરી પાડતી હતી। તેમના 2 બાળકો હતા, પરંતુ 1925માં તેમની પત્નીનું અવસાન થયું। તેમણે ભારત માતાની સ્વતંત્રતા માટે લડવાનું ચાલુ રાખ્યું। તેમણે આઝાદ હિંદ ફૌજનો પાયો નાખ્યો અને તેમનું નેતૃત્વ સુભાષચંદ્ર બોઝને સોંપ્યું। તેઓ જાપાનમાં દેશ નિકાલમાં રહેતા હતા। તેઓ જ્યાં પણ રહેતા હતા, તેઓ હંમેશા દક્ષિણ-પશ્ચિમ તરફ મુખ કરી અને સૂતા હતા। તેમના જાપાની મિત્રોને આ ગમતું ન હતું, કારણ કે જાપાનમાં દક્ષિણ-પશ્ચિમ તરફ મુખ કરીને સૂવું અશુભ માનવામાં આવે છે। છેવટે એક દિવસ તેઓએ બોઝને આનું કારણ પૂછ્યું, અને તેમણે જવાબ આપ્યો, "મારી માતૃભૂમિ ભારત તમારા દેશની દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે। જ્યારે હું આ દિશામાં મુખ કરીને સૂવું છું, ત્યારે મને એવું લાગે છે કે હું આખી રાત મારી માતાના ખોળામાં સૂઈ રહ્યો છું। જાગતી વખતે મને મારી પ્રિય માતૃભૂમિ મળતી નથી, તેથી હું સૂતી વખતે તેને આ રીતે શોધી શકું છું। મિત્રો, દરેક ભારતીયને ભારત માતાના આ પુત્ર વિશે જાણવું જરૂરી છે, પરંતુ વિડંબના એ છે કે દેશના કહેવાતા ઇતિહાસકારોએ જેમને એનો ઈચ્છતા હતા તેમનું કદ આકાશ સુધી ઊંચું કર્યું, જ્યારે તેઓ ખરેખર તે ઊંચાઈને લાયક હતા તેમને ગુમ રાખ્યા। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આવા જ નેતાઓ વિશે જાણવા માટે અને બીજા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત માતા કી।